આ વડા કાકા કે વડા કાકા આ તો લ્યા ઉઠતાય નહીં કે કે ઉભો છે ઉજાગરા હે ક્યું અલ્યા ચિયો છે લ્યા લ્યા હમરા તું તો હમતો જ નહીં લે રાતના ઉજાગરા છે તું તો મતર આવ્યો છે આવા તો ઉજાગરા હોતા હશે બે લોટા તો અલ્યા રાતના પોણી વાળ્યું તું ઓલા રાજકા બાજરી ઊંઘવા દે મને હેડી તમારે બાઈક આવ્યું એ પડી રાખવાનું છે આપણે ટાઈ છે ચૂઈ તો વેચી મારશે કોઈ વાત કરે આ તમારે સ્પ્લેન્ડર લાવી એમાં પેટ્રોલ લઈ પુરાવાનું પેટ્રોલ તો પુરાવાનું તો પૈસા લાવવાનો હું પેટ્રોલ લઈ એટલે વચ્ચે આપણે બંડલો પડે તમને પૈસા આલો એટલે મારે લેવા જાવ પેટ્રોલ એટલે વિચારી કે મારા દોસ્તારને લે અમારે પેટ્રોલ લાવવું નથી અમારે ખાલી એક ટક દૂધ ભરા દેવાનું હોય છે બાકી અમારે ચોય બાઈક હાંકતા નથી એટલે અમારે પેટ્રોલ લાવવું નથી તો એને રાતનો મારું ઉજાગરો મને ઊંઘવા દો તમે પણ મારી વાતો સાંભળો હા તો શું કરો ખબર હે તો બોલો તમે મને હું પૈસા આલું પેટ્રોલ આલો પેટ્રોલ ના મળે ને મારે છે કેરબન ભરેલા પડ્યા છે કો બાઈક માંથી તમે નળી બોલી નાખજો હું તો પેટ્રોલ એમ તો કહું નળી થી આલો નળી થી ના મળે ને એમ પેટ્રોલ ચમ પેટ્રોલ નહીં મળતું પેટ્રોલ પંપે હું જઈને વળી કે પેટ્રોલ નહીં મળે કેમ ના મળે પેટ્રોલ પતી ગયું એટલે પેટ્રોલ તો ને પટી ગયું છે બીજે ચોક જાવ તું બીજે ચોય નહીં મળી તો વાત એટલે તમારા ભાઈ ના આવ્યો એટલે ચો આખા દિશા પેટ્રોલ જ નહીં મળતું આખા ભારતમાં ચોય નહીં મળતું આની વાત છોડો એટલે પેટ્રોલ મળતું જ નહીં ચોય નહીં મળતું તો હું દૂધ ભરાય છે મજા હેરતા ના મજા આપણે તો ગામમાં ડીની સિટી છે તમારે પેલું બળદ ગાડી નહીં એમ જતા રહ્યો બળદ ગાડી જવાતું છે આપણે બળદ ને પગ ના દુખી આપણે દુખી એમ ના દુખી બળદ ને પગ હેરતી ગાડી છે તો ખરી હેરતી ગાડી નથી જાવ હું તો પેટ્રોલ લેવા જાઉં પેટ્રોલ મળતું નહીં લાવશો જોજી એટલે પણ પેટ્રોલ મળતું કેમ નહીં મળતું એનું કોઈ કારણ તો હશે કે કારણ કોઈ નહીં ખાલી સરકારને પેટ્રોલ આલવું જ નહીં પણ એમ કેમ ખેડૂતો સરકાર પેટ્રોલ ના આલે ગઈ અરે ખેડૂતની વાત નહીં ગમે એ નાગરિક જાય તો એને કોઈ આલતું નહીં પેટ્રોલ આલો અને તાર બાજરી શું ભાવ છે બાજરી હવે કોઈ નહીં હવે ગણો ને હવે 200 રૂપિયા 200 એટલે 22 રૂપિયા મણ ઓવે જ નહીં તો તમારે કિલે ભાવ શું છે અમારે લ્યા બાજરી કોઈ નહીં પણ આપણે ખેડૂતોને કોઈ ભાવ મળતો જ નહીં ચમ તો પેટ્રોલ શું ભાવ તારો લાવવું હોય તો પેટ્રોલ અત્યારે હશે હવે તો વધી ગયો છે એટલે કેટલા શું હશે 150-200 પહોંચ્યો તો 150-200 પહોંચે તો આ ખેડૂતોને આટલો જ ભાવ મળવો જોઈએ એ તો વાત છે શું ખાલી ઓલો પંપ લઈને ઉભું રહેવાનું છે બીજું કરવું શું આ ખેડૂતોને બાજરી લેવી બાજરી લણવી બાજરી વાઢવી પછી એના પૂળા વાળવા બાજરી કઢાવી કેટલું મજૂર્યું એટલે કોઈ ખેડૂતો કોઈ મળવું જ ના જોઈએ એ તો વાત છે એના તારી પૈસા છે સરકારને ખાલી બેહી રહેવાનું છે અને ખેડૂતોને 45 ડિગ્રી પડતો હોય તો તાપી ખેડૂત બસે એમ તો કુવાનો વિરોધ કરવો પડે કાયદેસરી કે આખા બોલે બધે ભેગા કરવા છે વિરોધ કરવા ઉભો કરી નાખો બોસો આખા ગામના ખેડૂતો બધા ભેગા કરી મારે બધા જ જવું છે સરકારને પોહાડે છે એટલે આખા નથી પોહાડો હેડો તો તમે જાતા હો મારા ગફુર કાકા મોટો ઝઘડો હતો હું નહીં આવવાનું દેવા જેવા હા હા અને ઈ દાડે મારી પાઘડી આઈના પડતી હતી અને આજે પડતી છે એટલે હું એને ઘર નહીં આવવાનો તો તમે જો નાના કાકા પાસે મારે નાના કાકા પાસે તમને ખબર ને ઝઘડો છેલો પહેલા તમે ગફુર કાકા ની ને જતા હો ગફુર કાકા અને પછી ને જઈને મારે ઘેર આવો એટલે ઘણા હું રાતનો ઉજાગરો થોડી વાર ઊંઘું એ હો એ હા તમે ડાયરેક્ટ ને જતા હો લે હવે ગફુર કાકા ને જતા હું ગફુરા એક ગફુરા અલે મારા 30,000 રૂપિયા લાવે પૈસા માર પાસે હાલ નહીં માર પાસે પૈસા દે મારે કોઈ જોવાનું નહીં માર છોકરા નોકરીએ જાવું ને ટેપુય પણ પેટ્રોલનો ભાવ વધી ગયો છે તું મારે કોઈ જોવાનું નહીં તું પૈસા લાઈન લાય બાજરી હારું પૈસા લઈ ગયો તો વાવેતરમાં પણ બાજરી કોઈ હારી રીતી નહીં સરકારે ભાવે તો આલતી નહીં તો પૈસા શું કરવા માર પાસે લઈ ગયો તો ખેડૂતોને હાલ તો મંદી છે તમે સમજો હાલ પૈસા નહીં હું તમને જ્યારે હાલ કે વાવું ને એટલે આવી એટલે આલી ગયું મારે કોઈ જોવાનું તું અડધાય પૈસા હાલ પણ મારા છોકરાને જવાનું છે નોકરી એટલે પેટ્રોલ લગી રે નહીં હાલ પૈસા નહીં લે શું કરું પણ તો લઈ શું કરવા ગયા તમે ઈ તો તને કીધું ખરી લે આજો આ બાજરી પેલે વાઈ હતી આ લઈ લીધી પણ કોઈ હજુ કોઈ પૈસા નહીં તમે બે ખેડૂત ચમ લે ઝઘડો હો પૈસા લઈ ગયો મારા પાસે 30,000 રૂપિયા શેના પૈસા શી ખબર હે શેના માટે લઈ ગયો તો મારે હવે જરૂર છે તો હાલતો નહીં એટલે હમણાં કાઈ તો મારે બાજરીનું વાવેતર કરવા નતું મારા પાસે પૈસા નતા ઓહો ઈ તો મુએ નાડા કાકા પાસેથી લઈ ગયો તો 50,000 રૂપિયા તો હવે હાલવા ના હાલો લે 3 મહિના થઈ ગયા 3 મહિના થઈ ગયા હવે જરૂર પડી તમારે તો એક વાર થઈ ગયું
નાટો કાકો નોમે નહીં લીધા કે જો પૈસા આ આલજો. મોણે કેવા સમજી પણ તમે મારે સમજતા જરૂર નહીં. છે તમારે સમજવું પડે આ આપણો ગરીબ માણસ છે તમારે એની વેદના સમજવી કઈ પડે ખેડૂત પણ ખેડૂત મારે હવે જરૂર છે લેવા કે ના લેવા શેની કોકના જરૂર છે ભાઈ? એમ કહેજો. મારા છોકરા નોકરીએ જવાનું છે ને ટેપુ પણ પેટ્રોલ નહીં પેટ્રોલ તો મને ખબર છે કે પેટ્રોલ નહીં મળતું ભાવ વધી જાય ખબર ને તમને ભાવ વધવાની વાત છોડો છો મળતું જ નહીં 500 રૂપિયા લીટર આવશે ને તોય નહીં મળે એ તો મેં આખા જગ્યાએ ભારતમાં તો પેટ્રોલ જ નહીં મળતું એક જગ્યાએ કર્યો હે ઈ 2 નંબરમાં એ છોડી મેલો હોય 2 દાડા જ મળશે ત્રીજા દાડે નહીં મળે 2 તો નંબર તને પર. ટોકું ફૂલ કરાવશે તો હેડ છે મહિનો એ ટોકું નહીં હાલતો હું બધું જુગાડ કરી નાખ 10 પેટ્રોલ પંપે ફર્યો એક ટેપુય મળ્યું નહીં એ તમને ના મળે એ તો અમારે ડબલ ઊંચી પૈસા પાર્ટીને જ મળે ડબલ પૈસા હાલતો હતો તોય ના હાલ્યું એ તો ના હાલે ઊંચી પાર્ટીને જ મળે તો અમાર છે નહીં 2 નંબરના ચેક તોય ના હાલી લ્યો તમારે કોઈ ના હેડી જેક તમારા અહીંયા. મારે તો વડાપ્રધાન ઉજી તો પેલી ઊંચી લે હાલો તો મને લઈ આવજો 500 રૂપિયા લીટર ના હાલો લ્યો ના અમારે એટલા બધા નહીં હાલવાના આ તો 1000 લઈ જ નહીં રૂપિયા હાલું હાલો લઈ જ નહીં હાલું ને તમને તો તમારે અમે શેર ની એમ કહો કે લઈ હાલો ને વાત ચેક કરો ત્યારથી ગાડી કરી નાખો હવે બળદ ગાડા કાઢો પર પેટ્રોલ ના મળે હવે અને હું શું કહું હા આપણે બધા ખેડૂતો થઈને ઝઘડો હા. તો આ સરકાર કેવી લાભ ઉઠાવે છે આ વાત પેટ્રોલ તમારી બધું મળતું સાચી. નહીં કેટલા મૂકું પેટ્રોલ થઈ ગયું ખબર હે લડી લેવાનું થાય કાયદેસર હું તો કહું આપણે સરકાર એકતા લૂંટવા કરો બેઠી. અને સરકારનો વિરોધ કરો કે પેટ્રોલ ચમ ના મળે આ આપણે બાજરીના ભાવ નહીં આવતા પેટ્રોલના ભાવ ચમ 500 રૂપિયા થઈ ગયો છે. ઘણા હમણાં 2 દાડા પેલા 200 રૂપિયા હતી માર બાજરી કેટલા રૂપિયા જી છે કેટલા 1000 રૂપિયા 200 રૂપિયા ના હોય કેટલી મસ્ત બાજરી હતી લૂંટવાના ધંધા કરે સરકાર લૂંટવાના ધંધા અને પેટ્રોલમાં શું કરવાનું હોય ખાલી ઓમ માલવાનું જ છે ને હા કેનો આયો તો નાટા ખાવાનો ફોન આવ્યો તો હા, શું કહે નાટકાનો ફોન જ નથી પાડો એ તો હેરાન કરવા દીધો છે. હું તો કોઈ સરકારનો વિરોધ કરો ખેડૂતોમાં એકતા કરો લ્યા લ્યો તો હડો હમણાં કા પાયા જઈ આવો એટલે અમરો કાકો તો આ અલ્યા, બેલા અલ્યા, છે પેલા લ્યા. તમારે ઓઢો કાકો. પેટ્રોલમાં ઈ પટી તો એલા મગજ જતું રહ્યો બોટા કા આપા જઈ આવો ઓઢા લ્યો, કાકા ભાઈ ઓઢા. મુનિ આવું મારે દુશ્મની છે એટલે મારે અલ્યા, તમે આમાં ને આમાં દુશ્મની મરી જાઓ રા સાલસે મરી જાય સાલસે પણ ઝઘડો છે એટલે હું આવવાનો અલ્યા, જ નહીં. પેટ્રોલ નહીં મળે હમણે રખડતા થઈ જાઓ રા અમારે અમે સાધને નહીં અમારે શું કરવું છે તમારે પેટ્રોલ? પણ બાજરી ભાવ નહીં મળે તમારે આ કેટલા 1000 રૂપિયા દેવું છે મારે 30,000 તમારે પટાવાનું એક નહીં દેવું પટાવાનું છે ના કે વ્યાજ ચડાવવાનું ચાલુ કરી દઈએ ના ના પટાવાનું તો હેડો લ્યો હડો તો તો ભાઈ વિરોધ રાખશો ને તો 50,000 થઈ જાય તારી ના ખબર નહીં પડે આપે જબર પડે હો પાછા- પાછા ગાડીમાં જાતા હોય એસી બેઠા બેઠા તમે પાછા કેમ ઘરે લઈને આ ટ્રેક્ટર અઠવાડિયા બંધ પડ્યું છે અમારા બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી હારે કોણ બહાણા